महाशिवरात्रि निमित्ते परंपरागत शिवजी की सवारीનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો શિવભક્તોએ ભાગ લીધો હતો। સવારીનું પ્રસ્થાન રણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી થયું અને સુરસાગર ખાતે મહાઆરતી સાથે સમાપન થયું। સવારી દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર હર હર મહાદેવના નાદ સાથે ભક્તો ઉમટી પડ્યા હતા। આ વર્ષે મહાશિવરાત્રિ નિમિત્તે શહેરમાં કુલ 22 શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિવજી की સવારી મુખ્ય આકર્ષણ રહી। સવારી દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે 2000થી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો। સવારી દરમિયાન સુવર્ણમઢિત શિવ પરિવાર નંદી પર સવાર થઈને નગરચર્યા માટે નીકળ્યા, જે ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું। સુરસાગર ખાતે મહાઆરતી દરમિયાન હજારો ભક્તોએ દીવડા પ્રગટાવીને શિવભક્તિ વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ સહિતની સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી। વડોદરાની આ પરંપરાગત શિવજી કી સવારી શહેરની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે, જે મહાશિવરાત્રિ પર્વને ભક્તિભાવથી ઉજવવામાં સહાય કરે છે। રિપોર્ટર સુરેશ કહર, વડોદરા।